સોલ્યુશન્સ, 5 પરફેક્ટ રેફરલ્સ. ઓકે, આપણામાંથી કેટલા લોકો એવા છે કે જેના ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં અમુક લોકો એવા હોય, અથવા તો ખુદ પોતે તમે લોકો એવા હો કે જે ડેન્ટિસ્ટ પાસે જતા બીક લાગતી હોય? યસ. ઓકે, કેટલા લોકો એવા છે કે જે તમે ઓળખો છો અથવા તો તમે ખુદ મિસિંગ ટૂથ, એટલે તમારા મોઢામાં દાંત નથી, કે તમારા ફેમિલીમાં કોઈ એવા છે કે જેના દાંત નથી? આપણામાંથી એવા પણ કેટલાક હશે કે જે લોકોને પોતાની સ્માઇલ નહીં ગમતી હોય, કે ફેમિલી મેમ્બર્સ કોઈ એવા હશે જેને પોતાની સ્માઇલ નહીં ગમતી હોય અને કેમેરાથી સ્માઇલ છુપાવતા હોય. ગ્રુપ ફોટો હોય, ફેમિલી ફંક્શન હોય ને બારે ગયા હોય, પણ સેલ્ફીમાં બધા હસતા હોય, એક જણો આમ શરમાતો હોય થોડો, કે ભાઈ કાં દાંત સારા નથી. અમુક એવા આપણે ઓળખતા હશું કે જેના આવા વાંકા ચૂકા દાંત છે. અમુક લોકો આપણે એવા ઓળખતા હશું કે જે લોકોને આવા તૂટેલા દાંત છે. જો તમે આવા કોઈ લોકોને ઓળખતા હો કે તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં કે તમે ખુદ આવી તકલીફોથી પીડાતા હો, તો આજનું પ્રેઝન્ટેશન એ એક ડેન્ટલનું પ્રેઝન્ટેશન નથી, આ એક એવું પ્રેઝન્ટેશન છે કે જે તમે આવા 5 ટાઈપના લોકોને ઓળખવામાં મદદ કરશે અને મારા સુધી પહોંચાડવામાં મદદ કરશે. ગુડ મોર્નિંગ, હું છું ડોક્ટર હર્ષિત વર્મા. 2013માં આઈ હેવ પાસ્ડ માય BDS ફ્રોમ અમદાવાદ. છેલ્લા 14 વર્ષથી ભુજમાં પ્રેક્ટિસ કરું છું. મારી ફોર્મનું નામ છે ડેન્ટલ પ્લેનેટ. અમારી અધર 3 બ્રાન્ચીસ છે અમદાવાદમાં અને ચોથી બ્રાન્ચ છે આપણી હોસ્પિટલ રોડ ભુજ ઉપર. મારી સ્પેશિયાલિટી છે પેઇનલેસ ડેન્ટિસ્ટ્રી. ઓકે, कौन है माइका लाल जिसको इससे डर नहीं लगता है? डॉक्टर પાસે આવો એટલે બધાને આનાથી ડર લાગે કે તમારે ઇન્જેક્શન આપશે. સાહેબ, ક્યાં મોઢામાં ઇન્જેક્શન આપશો, પેટામાં આપશો, ક્યાં ઇન્જેક્શન આપશો? પહેલો પ્રશ્ન પેશન્ટનો આવો હોય અને આના કારણે જ લોકો અમારી પાસે આવતા ડરતા હોય. આના માટે મેં જે સ્પેશિયાલિટી કરેલી છે, મારી પાસે જે ડિવાઇસ છે એ ડિવાઇસનું નામ છે પેઇનલેસ એનેસ્થેસિયા સિસ્ટમ. આ એક એવી સિસ્ટમ છે કે જ્યારે તમે અમારી પાસે દાંતનો દુખાવો લઈને આવો ત્યારે અમે તમને દુખાવો ઓછો કરવા માટે, ટ્રીટમેન્ટ કરવા માટે મોઢામાં ઇન્જેક્શન આપીએ. આ ઇન્જેક્શન જ્યારે આપીએ ત્યારે આ કોમ્પ્યુટર કંટ્રોલ એનેસ્થેસિયા સિસ્ટમ દ્વારા તમને બિલકુલ ઇન્જેક્શનમાં દુખાવો થતો નથી. એક નાનો આપણે એનો વિડીયો જોઈએ. પેશન્ટની આંખ સામે જોજો, હું આ જ ડિવાઇસથી ઇન્જેક્શન આપી રહ્યો છું અને પેશન્ટને બિલકુલ દુખાવો નથી. એક વખત તમને ઇન્જેક્શન અપાઈ જાય એટલે બધું ખોટું થઈ જાય એટલે તમને ક્યાંય પેઇન નથી થવાનું. ઇવન 4 વર્ષનું નાનું બાળક પણ શાંતિથી એની મમ્મીના ખોળામાં બેઠું છે, આ ડિવાઇસથી ઇન્જેક્શન લે છે અને હલતું પણ નથી. સો ધીસ ઇઝ that painless device and we specialize in that, and I am proud to say કે કચ્છમાં we are the only owners of this device. ઓકે, સડી ગયો દાંત, પેઇન, શું કરશો? કોઈને ખ્યાલ છે? કોઈ ડેન્ટિસ્ટ પાસે ગયા હોય આવો દાંત સડેલો લઈને, ડોક્ટર કહેશે કે તમારામાં રૂટ કેનાલ કરવી પડશે. રૂટ કેનાલ એ એક એવી ટ્રીટમેન્ટ છે કે પહેલાના જમાનામાં લોકોને દાંત તૂટતા હતા ત્યારે આવા દાંત ડોક્ટરો કાઢી નાખતા હતા, પણ હવે વિથ ધ હેલ્પ ઓફ ટેકનોલોજી રૂટ કેનાલ થઈ રહી છે. રૂટ કેનાલમાં શું કરીએ કે અમે તમારા દાંતના રૂટ્સને ક્લીન કરીએ, અંદર સુધીથી સફાઈ કરીએ, ડિસઇન્ફેક્ટ કરી, રૂટ્સને ફિલ કરીને પછી એના ઉપર અમે ફિલિંગ કરીને એના ઉપર ક્રાઉન બનાવીએ. પહેલાના ટાઈમમાં રૂટ કેનાલ માટે ડોક્ટર્સ વારે ઘડી બોલાવે, 2 વખત 3 વખત 4 વખત ધક્કા થાય, ડોક્ટરના વેટિંગમાં કલાક બેસી રહેવું પડે. એટ અવર પ્લેસ we are doing something called single visit root canal treatment. તમારે વારે ઘડીએ ધક્કા ખાવાની જરૂર નથી. પેઇનલેસ છે એટલે તમને દુખવાની જરૂર નથી. યાદ રાખો, દુખાવો છે ને એ તમારા દાંતમાં ઇન્ફેક્શન છે એના કારણે દુખાવો થાય છે, ન કે ટ્રીટમેન્ટને કારણે. વિથ ડિજિટલ ડેન્ટિસ્ટ્રી એન્ડ મોડર્ન એનેસ્થેસિયા અમારે ત્યાં તમે આવશો તો તમને ટ્રીટમેન્ટમાં દુખાવો નહીં થાય. ક્વિક અપોઇન્ટમેન્ટ છે એટલે સ્પેસિફિક આસ્ક. એવા કોઈ લોકો છે કે જે ડોક્ટર પાસે જતા ડરતા હોય અથવા તો જે લોકો એમ કહેતા હોય કે મને રૂટ કેનાલમાં બીક લાગે છે, મારી પાસે મૂકો. સફરજન, an apple a day keeps the doctor away. આ સળેલું સફરજન છે. આ સળેલા સફરજનનું શું કરશું આપણે? આખું ફેંકી દેશું કે આટલું કાપશું? મોંઘા છે સફરજન, થોડુંક કાપી નાખશું, બાકીનું ખાશું. એક વખત રૂટ કેનાલ થાય પછી ડોક્ટર શું કરે છે, તમારા દાંતને ઘસીને આવી રીતે આખો ચારે સાઈડથી ઘસીને નાનો કરી નાખે. નાનો કરીને એના ઉપર આપણે કેપ બેસાડી. બધાને ખબર છે કે મેં રૂટ કેનાલ કરાવી હતી ને મેં કેપ બેસાડી છે. પણ વિથ ધ હેલ્પ ઓફ ડિજિટલ ડેન્ટિસ્ટ્રી હવે એક કોન્સેપ્ટ આવ્યો છે જેને કહેવાય પાર્શિયલ ક્રાઉન. વી સ્પેશિયલાઇઝ ઇન ધેટ. પાર્શિયલ ક્રાઉનમાં કેવું છે કે જેટલો ભાગ તમારા દાંતનો તૂટેલો છે એટલા જ ભાગમાં અમે તમારા દાંત ઉપર કેપ બનાવીએ છીએ. આને કહેવાય પાર્શિયલ ક્રાઉન્સ અથવા તો ઓનલે.
આખું સફરજન આપણે ડિસ્ટ્રોય નથી કરવાનું, જેટલું ખરાબ છે એટલો જ ભાગ આપણે એને કાઢી અને નવી જગ્યાએ લગાડવાનો છે. અને ઓનલી પ્રિઝર્વ્સ હેલ્ધી ટૂથ. મોડર્ન ડેન્ટિસ્ટ્રી એવું કહે છે કે દાંત તમારો ડેમેજ થયો છે તો તમે એને ઘસીને વધારે ડેમેજ ના કરો, જેટલો બચી શકે છે એટલો બચાવો. ઓકે, કોઈ મ્યુઝિશિયન્સ એક્સેપ્ટ માય ફ્રેન્ડ મુર્તુઝા? શું છે આમાં મિસિંગ નોટ્સ? વાગશે આ પિયાનો બરાબર? નહીં વાગે. પિયુષભાઈ હાલશે ગાડી? હલાવાય છે? કોઈ હલાવી શકે એવું આ ગાડી? બેલેન્સ નથી, એક વ્હીલ ઓછું છે, બેલેન્સ નથી, ગાડી નહીં ચાલે. આ કેમ ચાલે? મોઢામાં દાંત ઓછો હોય તો કેમ ચાલે? યાદ રાખો, તમારા મોઢામાંથી એક દાંત ઓછો થાય છે ત્યારે શું કોન્સિક્વન્સીસ આવે એનો એક નાનો વિડીયો. તમે જ્યારે ચાવશો ત્યારે ખોટી ડિરેક્શનમાં ફોર્સિસ તમારા દાંત ઉપર લાગશે. ખોટી ડિરેક્શનમાં ફોર્સિસ લાગશે એટલે આજુબાજુ બધા દાંતનું અલાઇનમેન્ટ બગડી જશે. મને એક દાંત નથી, મને ચાલે છે, જરૂર નથી, હું આ બાજુથી ચાવી લઈશ, એવું કરશો તો તમારી જે સાઈડ દાંત નથી આખી સાઈડના દાંત બધા ડિસ્ટ્રોય થઈ જશે. એના માટે અમારી પાસે ઓપ્શન્સ છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ એટલે એક ટાઇટેનિયમનો સ્ક્રૂ છે જે અમે તમારા જોમાં નાખીએ છીએ. અગેન કમ્પ્લીટલી પેઇનલેસ. જોઈને લાગે છે કે ઓ જડબામાં સ્ક્રૂ નાખશું તો દુખશે, વાગશે, કૂદશે, બટ હાર્ડલી 15 થી 20 મિનિટની પ્રોસિજરમાં અમે તમારા મોઢામાં ઇમ્પ્લાન્ટ નાખી અને અમે તમને નવો દાંત લગાડી શકીએ એન્ડ મેક યોર સ્માઇલ બેટર. એક રિયલ લાઈફ કેસ, ભાઈનો દાંત નથી, ભાઈ ખેડૂત હતા, ઇમ્પ્લાન્ટ નાખ્યો, દાંત આવી ગયા. અચ્છા, આ એક દાંત. હવે ઘણા બધા લોકોના એવા હોય કે ઘણા બધા દાંત ખરાબ છે, બહુ બધા દાંત ખરાબ થઈ રહ્યા છે, અથવા તો મોઢામાં કોઈ દાંત નથી. અમારા ઘરમાં ડોસીમાં છે ને 32 પહેરે હાલે છે, ખાતી વખતે પહેરે ને પછી કાઢી નાખે. 32 હવે એન્શિયન્ટ વસ્તુ છે. 32 હોય તો શું થાય? ઘણા જોયો છે આ વિડીયો. તો 32 નો ટાઈમ હવે પૂરો થાય છે. હવે આવે છે ફિક્સ્ડ પ્રોસ્થેસિસ, ફિક્સ્ડ ઇમ્પ્લાન્ટ સપોર્ટેડ પ્રોસ્થેસિસ. તમારા મોઢામાં દાંત નથી તો અમે તમારા મોઢામાં ઇમ્પ્લાન્ટ્સ નાખીને તમને થર્ડ સેટ ઓફ ટીથ, 2 સેટ ભગવાને આપ્યા, એક દુધિયા દાંત, પછી આપણા આવ્યા પરમેનન્ટ દાંત. ત્રીજી વખત તમારા મોઢામાં દાંત નથી તો વી આર ધ વન્સ કે જેનો તમે કોન્ટેક્ટ કરો, અમે તમને દાંત લગાડી આપશું. ફિક્સ આ દાંત કાઢી ના શકો, અમારાથી નીકળે. તમારા મોઢામાં આ દાંત તમે ફિક્સ કર્યા પછી તમે કંઈ પણ કડક વસ્તુ ખાઈ શકો. સો સ્પેસિફિક આસ્ક, એવા કોઈ લોકો છે કે જેના મોઢામાં દાંત નથી અથવા 32 પડે છે, હેરાન થયેલા છે, રેફર ધેમ ટુ મી. કોઈ એવા લોકો છે કે જે પોતાની સ્માઇલ છુપાવે છે. થોડાક કેસીસ, પીળા દાંત છે, મલ્ટી કલર દાંત છે, અમુક દાંત પીળા છે, અમુક દાંત સફેદ છે, નાના મોટા દાંત છે, દાંત વચ્ચે જગ્યા છે. આ બધા કેસમાં there is something called ceramic veneers. ceramic veneers એ એક એવી ટ્રીટમેન્ટ છે કે જે તમારી સ્માઇલને ડ્રાસ્ટિકલી ઓવરનાઇટ ચેન્જ કરી દેશે, જેને કહેવાય છે સેલિબ્રિટી સ્માઇલ. આપણે સેલિબ્રિટી બોલિવૂડ હોલિવૂડના સુપરસ્ટાર્સને જોતા હોઈએ છીએ, આટલી સરસ સ્માઇલ કેવી રીતે છે? તો દે ઓલ આર હેવિંગ સેરામિક વિનિયર્સ. સેરામિક વિનિયર્સ શું છે? આપણે દાંતમાં કોન્ટેક્ટ લેન્સ પહેરીએ એવી રીતે આંખમાં કોન્ટેક્ટ લેન્સ પહેરીએ એવી રીતે દાંતની ઉપર એક આ કોન્ટેક્ટ લેન્સ જેવું જ મટીરિયલ હોય છે. દાંતની સામેની સાઈડ ખાલી તમારું એક સિરામિકનું પડ ચડાવવામાં આવે છે અને જેનાથી તમારી સ્માઇલને અમે ડ્રાસ્ટિકલી ચેન્જ કરી શકીએ. જે 4 કેસ બતાવે, 4 કેસનું રિઝલ્ટ, જગ્યા હતી, ફોલ્ટી ક્રાઉન હતો, વિનિયર્સ લગાડ્યા, સ્માઇલ બેટર થઈ ગઈ. સેમ આ ભાઈના મલ્ટી કલર ટીથ હતા, વિનિયર્સ લગાડ્યા, સ્માઇલ બેટર. દાંત વચ્ચે જગ્યા હતી, નાના મોટા દાંત હતા, વિનિયર્સ. સેમ જગ્યા હતી, વિનિયર્સ. સ્પેસિફિક આસ્ક, કોઈ પોતાની સ્માઇલથી શરમાતું હોય, તૂટતું હોય તો વિનિયર્સ માટે અમારી પાસે મોકલો. વાંકા ચૂકા દાંત, અલાઈન શા. કોઈ ખ્યાલ છે આ શું છે? એનીબડી નોઝ? બ્રેસિસ નથી, આને કહેવાય ઇન્વિઝિબલ બ્રેસિસ અથવા તો અલાઇનર્સ. અલાઇનર્સ એ એક એવી ટેકનોલોજી છે કે એક ટ્રાન્સપરન્ટ ટ્રે આવે, આ પેશન્ટે પહેરવાની હોય અને આ ટ્રેના ફોર્સિસથી જ તમારા વાંકા ચૂકા દાંત છે એ અમે આવી રીતે સીધા કરીએ છીએ. આના બેનિફિટ શું છે કે તમારી વાંકા ચૂકા દાંતની ટ્રીટમેન્ટ શરૂ થાય એની પહેલા જ અમે તમને એક 3D માં સિમ્યુલેશન બતાડીએ છીએ. વચ્ચેનું સિમ્યુલેશન જોજો. તમારા દાંત વાંકા ચૂકા છે અને આ લગાડ્યા પછી જ્યારે તમારી ટ્રીટમેન્ટ પૂરી થશે ત્યારે ફાઇનલ રિઝલ્ટ શું હશે એ અમે પહેલા 3D માં તમને બતાડી દઈએ છીએ વિથ ધ હેલ્પ ઓફ ટેકનોલોજી. સો ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરતા પહેલા તમને ખબર છે કે એન્ડ રિઝલ્ટ શું હશે અને નીચે એનું એકચ્યુઅલ ફાઇનલ રિઝલ્ટ છે. એકદમ ઇનવિઝિબલ, ટ્રાન્સપરન્ટ, પહેર્યા હોય તો ખબર ના પડે કે આ પેશન્ટ પહેરે છે. આ પેશન્ટ પહેરે છે તો દેખાતા નથી કે અલાઇનર્સ કહેવાય. વાંકા ચૂકા દાંત, બહાર છે દાંત, બધાના ઓપ્શન્સ માટે અલાઇનર્સ.
ઇનવિઝિબલ, રિમૂવેબલ, કમ્ફર્ટેબલ, વાગે નહીં, ખૂચે નહીં, વારી ઘડીએ તમારે ડોક્ટર પાસે નહીં આવવું પડે, ખાવા પીવામાં કોઈ રિસ્ટ્રિક્શન નથી, સ્પેસિફિક આસ્ક કોઈને બ્રેસીસ નથી કરાવવા અલાઇનર્સ માટે મોકલું. અલાઇનર્સ, ઓનલે, રૂટ કેનાલ, ક્રાઉન્સ, આ બધા ટેકનિકલ ટર્મ્સ છે. તમારે આ બધું કાંઈ યાદ નથી રાખવાનું. 5 લોકો યાદ રાખો. એવો વ્યક્તિ કે જેના મોઢામાં દાંત નથી, એવો કે જે પોતાની સ્માઇલ છુપાવે છે, એવો કે જેના દાંત તૂટેલા છે, એવા કે જેના દાંત વાંકા ચૂકા છે, અને ફાઇનલી એવા વ્યક્તિ કે જે ડેન્ટિસ્ટ પાસે જતા ડરે છે. આવા 5 વ્યક્તિ છે તો એમને તમે મારી પાસે મોકલો. મારી પાસે મોકલશો પણ તમે ક્યાં મોકલશો? તો રિસન્ટલી વી હેવ એસ્ટાબ્લિશ્ડ અવર ન્યૂ ડેન્ટલ ક્લિનિક, ડેન્ટલ પ્લેનેટ હોસ્પિટલ રોડ ઉપર મારું ક્લિનિક છે. પ્રોબેબલી કચ્છનું સૌથી પ્રીમિયમ એન્ડ વિથ ધ લેટેસ્ટ ટેકનોલોજી અમે આ ક્લિનિક બનાવ્યું છે. સ્પેશિયલ થેન્ક્સ ટુ ઇન્ટિરિયર ડિઝાઇનર મિસ્ટર મૌલિક નિર્મલ, જેમણે આ મારું ડ્રીમ અચીવ કરવામાં મને બહુ હેલ્પ કરી છે. એમણે જ પ્લાનિંગ અને એક્ઝિક્યુશન કરેલું છે. સો રિમેમ્બર, 5 સ્માઇલ્સ, 5 સોલ્યુશન, 5 perfect referrals. Thank you so much. કોઈ questions? Any questions? અચ્છા, બધા માટે એક નાની ટેક અવે ગિફ્ટ છે. દીપભાઈ, યસ, કોઈ રહે ના જાય, તો બિફોર બ્રેકફાસ્ટ પ્લીઝ ગિફ્ટ કલેક્ટ કરતા જાય. થેન્ક યુ.